ચટણી બનાવવાના છે. ઓકે, પ્રી પ્રિપરેશન કરવાની છે. પ્રી પ્રિપરેશનમાં ચણાની દાળને ધોઈ અને લગભગ 2-2.5 કલાક પલાળી રાખવાની છે અને પછી એને ક્રશ કરવાની છે. અચ્છા, બાકી બીજી કઈ કઈ સામગ્રી છે? એના સિવાય સમારેલી કોથમીર છે, કાંદા છે, આદુ લસણ છે અને રોજિંદા મસાલા છે. ઓકે, તો શરૂઆત ક્યાંથી કરો છો? પનિયારમથી કે ચટણીથી? ના, પહેલા પનિયારમ કરવા મૂકીશું. પનિયારમ માટે પહેલા એક બોલ લઈશું. ચણાની દાળ છે, જેમ મેં પહેલા મેન્શન કર્યું, 1 કપ દાળ છે જેને 2 થી 2.5 કલાક પલાળી રાખી અને પછી ક્રશ કરી દીધી છે. ક્રશ કરવામાં બહુ ફાઇન પેસ્ટ નથી કરવાની, સહેજ રવાદાર કે દાણાદાર ક્રશ કરવાની. અને આટલું થીક જ ખીરું રાખી છે? હા. પૌવા છે, 1/2 કપ પૌવા જેને ધોઈ કાઢ્યા છે, ધોઈને પાણી નિતારી દીધું છે, એ લઈશું. સમારેલું ઝીણું સમારેલું આદુ છે, અથવા તો આદુ મરચા લસણની પેસ્ટ પણ નાખી શકાય, લગભગ 1/2 ચમચી. સમારેલું લસણ છે ઝીણું, એ પણ 2 કપ જેટલું. લીલા મરચાની પેસ્ટ છે, સ્વાદ મુજબ લગભગ 1 ચમચી નાખીએ છીએ. મીઠું છે લગભગ 1/2 ચમચી. એને હલાવી લઈશું. ગેસ ચાલુ કરી અને પનિયારમ પાત્ર કહેવાય છે આને, જે મોલ્ડ હોય છે એને ગરમ કરવા મૂકીશું. જરૂર પડે તેમાં થોડું પાણી આપણે એડ કરવાનું આવશે. હવે એમાં નાખીશું ડુંગળી, લગભગ 1 નાની સાઈઝની ડુંગળી ઝીણી સમારેલી, અને 3 ચોપ સોડા. જરૂર મુજબ બેટરને સહેજ સ્પ્રેડેબલ કરવા માટે થોડુંક પાણી નાખીશું. આને હવે મિક્સ કરતા કરતા જ વચ્ચે વચ્ચે બીજી વસ્તુઓનું ઉમેરણી કરતા જઈશું. લીલી ડુંગળીના પાન છે, જે ટ્રેડિશનલી નંખાય જ છે એવું નથી, પણ અવેલેબિલિટી હોય, સીઝન હોય તો વાપરી શકાય, જેનાથી સારો એનો ટેસ્ટ પણ આવશે અને ઇઝીલી આ ડિશમાં એ મિક્સ પણ થશે. તો 2 ડુંગળી હોય એના પાનની જે એની ભાજી હોય એને સમારેલી છે એ નાખીશું, અને ઝીણી સમારેલી કોથમીર છે એ પણ લગભગ 2 ચમચી જેટલી એડ કરીશું. ફરી બધું જ મિક્સ કરી દઈશું. પનિયારમ મોલ્ડ છે, જેને હવે નોનસ્ટિક પણ મળવા માંડ્યા છે, જેને ગ્રીસ કરી દેવાનું છે, અને ગ્રીસ કરેલા મોલ્ડમાં આ જે બેટર તૈયાર કર્યું એ થોડુંક થોડુંક પૂરીશું. પાણી જેટલું એબ્સોર્બ થતું જાય તો જરૂર પડે થોડુંક વધારે નાખતા જવાનું છે. જ્યાં સુધી પૌવા એને ચૂસવાનું બંધ નહીં કરે ત્યાં સુધી ડ્રાય થઈ શકે છે. અને આટલું સ્ટીફ જ રાખી છે, બહુ એને લૂઝ નથી? ના. હવે બેટર તૈયાર છે, 1 ચમચી આની અંદર પૂરીશું. પનિયારમ પાત્રને પહેલા પ્રોપર ગરમ કરી લે છે અને પછીથી ખીરું એડ કરી દે છે. હા, પ્રોપર ગરમ કરવામાં ધ્યાન રાખવાનું, અતિશય ગરમ ન થવું જોઈએ, સામાન્ય ગરમ થવાનું, અને ગ્રીસ કરેલું હોવું જોઈએ, અને પછી એને ઢાંકી દઈશું. હવે એને ધીમા તાપે લગભગ 5 થી 7 મિનિટ થવા દઈશું, પછી એને ટર્ન કરવાનું આવશે. સહેજ એને ખોલીને જોઈ લઈએ. હિમાલી એની કિનારથી સરસ એ લાલ દેખાઈ રહ્યા છે. હવે એને ફેરવવાના છે. ફેરવતી વખતે આમ તો આપણે ગ્રીસ કર્યું જ છે, પણ જે આ પડ ઉપરનું છે એને કૂક કરવા માટે થોડુંક એની ઉપર તેલ નાખીશું. અને ગેસ કન્ટિન્યુઅસલી સ્લો જ રાખવાનો છે. અંદરથી પણ સરસ ચડી જવા જોઈએ. હા. ફરી એને ઢાંકીને બીજી સાઈડ થવા દઈશું. હવે સહેજ ખોલીને જોઈ લઈએ કે પનિયારમ રેડી છે. તો ખ્યાલ આવે છે. આ કેવી રીતે ખબર પડે કે થઈ ગયા છે? તો એક તો એની સાઈડ છોડી દે, અને બીજા થોડા સંકોચાઈ જાય. જેવા કૂક થાય એટલે સંકોચાઈને જ સાઈડ છોડી દેતા હોય, ત્યારે સમજવાનું કે થઈ ગયા છે. તો આને ઉતારી લઈશું અને એને ઢાંકી દઈશું. અને અહીંયા ટમેટાની રેડ જે ચટણી સાઉથ ઇન્ડિયન બનતી હોય છે એ બનાવી લઈશું. એકદમ 1/2 ચમચી જેટલું તેલ. લસણ છે લગભગ 3-1 કળી લઈશું.
જરાક વાર એને સોતે કરીશું. ઓકે. હવે સેજ લસણ સોતે થઈ ગયું છે, એમાં કાંદા નાખીશું લગભગ 2 ચમચી જેટલા, અને એની સાથે આદુ ઝીણું સમારેલું નાખીશું, 1 ટુકડા જેટલું. ઓકે. એને સાંતળી લઈશું. થોડીક વાર માટે આ સાંતળી લીધું છે. 1 કપ જેટલા ટમેટા છે એ નાખીશું. અને હવે આને ચડવા દઈશું. ઓકે. એમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું, અડધી ચમચીથી થોડુંક ઓછું મીઠું. લાલ મરચું જેટલું તીખું ગમતું હોય, અહીં આપણે લગભગ 10 લાલ મરચાનો પાવડર હોય એવું સમજીને, જો આખા મરચા નાખવા તો એ પણ નાખી શકીએ, આપણે પાવડર જ નાખીશું. એટલે 1 મોટી ચમચી ભરીને મરચું. અને ટમેટા ચઢવવા પૂરતું થોડુંક પાણી, વધારે જરા પણ નથી નાખવાનું. ઓકે. 1 મોટો ચમચો ભરીને પાણી, ને 2-3 મિનિટ માટે કૂક થવા દઈશું. મારો પ્રશ્ન એ છે કે તમે જે ટામેટાની ચટણી બનાવી એના બદલે આપણે જે નોર્મલ ચટણી બનાવીએ છીએ કોપરા અને દહીંની, એ ચાલી શકે ખરી? હા, એના બદલે શું કરવા, એ પણ બંને બનાવો ને, કારણ કે સાઉથ ઇન્ડિયન મેનુમાં બીજું કશું છે જ નહીં. જુદી જુદી દાળ, રસમ, સંભાર, ચટણીઓ, એ જ બધાથી વેરિએશન્સ આવે છે. એટલે 3 જાતની ચટણી બનાવો, ગાજરની ચટણી બનાવો, એવું બધું જુદા જુદા કોમ્બિનેશન કરી એક જ વસ્તુ પણ જુદી જુદી ચટણી સાથે ખાવામાં આવે છે. ઓકે, થેન્ક યુ. ગેસ બંધ કરી દઈશું, અને ખ્યાલ આવી રહ્યો છે કે ટમેટા, કાંદા, લસણ બધું સરસ ચડી ગયું છે. હવે આને થોડીક વાર ઠંડુ થવા દઈશું, અને પછી મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે. ટમાટરનું મિશ્રણ જે તૈયાર કર્યું ચટણી માટે, એ ઠંડુ થયું છે, એને ક્રશ કરી લઈશું. સ્મૂથ પેસ્ટ કરવાની છે. હા, આ ચટણી સ્ટોર થઈ શકે છે ખરી? 1-2 દિવસ રહી શકે, પણ ડુંગળી, લસણ, ટામેટા એ બધાનું શેલ્ફ લાઈફ બહુ જ ઓછી હોય, તો એને બહુ જ વધારે સ્ટોર કરવાની પ્રયત્ન મને લાગે નહીં કરવાનો, કારણ કે બનતા કઈ અસર બહુ વાર નથી લાગતી. એટલે હવે એને સર્વિંગ બોલમાં લઈ લઈશું. પનિયારમ પણ હવે કાઢી લઈશું. પનિયારમ ગરમ ગરમ જ સર્વ થાય છે. હા, પનિયારમ ગરમ જ સારા લાગશે, અને એઝ અ સ્ટાર્ટર સર્વ કરીએ છીએ. ઓકે. તો સરસ ક્રિસ્પી થયા છે. હા, તો ગરમનું જ મહત્વ બી રહેશે. આપણે ટમેટો કોકોનટના ફ્લેવર વાળું શોરબા બનાવ્યું, અને એની સાથે સ્ટાર્ટર જયારે સર્વ કરવાનું હોય તેના માટે પનિયારમ બનાવ્યા. પનિયારમની રીતે તો બરાબર છે, પણ આ જ મિશ્રણના જો ડીપ ફ્રાય કરેલું ગમતું હોય તો તમે વડાઈ પણ બનાવી. વડાઈ એટલે વડા, પણ એ લોકોને થોડુંક લંબાવવાના શબ્દની ટેવ હોય છે, એટલે વડાઈ બનાવીને પણ તળી શકાય છે. તો વડા બનાવો કે પનિયારમ બનાવો, આ લો કેલમાં જશે, અને પેલું ડીપ ફ્રાઈંગ એટલે થોડુંક જુદા ટેસ્ટમાં, ક્રિસ્પી પણ આના કરતા વધારે થશે. બંનેમાંથી આઈધર ઓર કંઈ પણ બનાવીને સર્વ કરી શકો. ટમેટોની ચટણી બનાવી છે, ટમેટોની ચટણી સાથે તમે માની લો કોકોનટ અને દાલિયા કે દાળની ચટણી કરવા માંગતા હો, એ પણ સર્વ કરી શકો. એક જ પનિયારમ પણ 2-3 ચટણી સાથે પણ એનું સર્વિંગ થઈ શકે છે.